જો બીજો ઉપયોગ આઇન્સ્ટાઈનના વિશિષ્ટ સાપેક્ષવાદમાં ઉર્જા અને દળના સમતુલ્યતાનો સંબંધ E = mc², એનો બીજો ઉપયોગ. આ અગત્યનું ઉદાહરણ છે, એના પહેલાનું પણ અગત્યનું હતું. બે માર્ક્સમાં પૂછાઈ શકે એવા છે. ઉદાહરણ નંબર 13.3 એની રકમ આ રીતે આપી છે. એક એટોમિક માસ યુનિટ એટલે એક EMU દળને સમતુલ્ય ઉર્જા જૂલમાં અને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં એની ગણતરી કરો. આનો બીજો ભાગ છે, એની ચર્ચા આપણે પછી કરીએ છીએ. તો એક EMU દળ અહીંયા m બરાબર એક u દળ છે, એને કિલોગ્રામમાં લખીએ ને, આ દળને કિલોગ્રામમાં લખીએ તો કિલોગ્રામમાં મૂલ્ય કેટલું થાય? 1.6605 ગુણ્યા 10⁻27 kg. આ આપણે આગળના વિડિયોમાં જોઈ લીધું કે એક u દળ હોય તો એને કિલોગ્રામમાં લખીએ તો એનું મૂલ્ય શું લખાય? 1.6605 ગુણ્યા 10⁻27 kg. મતલબ પ્રોટોન ન્યુટ્રોનના દળ જેટલું લખાય. પ્રોટોન ન્યુટ્રોનનું દળ લગભગ આટલું થાય. પ્રકાશનો વેગ c તો ખબર જ છે તમને. c નું મૂલ્ય કેટલું? 3 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ યાદ રાખજો બરોબર, આ બુકની અંદર આ જે ઉદાહરણ આપ્યું છે એની અંદર આનું મૂલ્ય 3 નથી લીધું. એનું જે ચોક્કસ મૂલ્ય છે એનો ઉપયોગ કરેલો છે. તો એ કેટલું આવે? 2.9979 ગુણ્યા 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. તમારે આને યાદ રાખવાનું, જો એક્ઝેક્ટ આ પ્રમાણે જવાબ લાવવો હોય તો બરોબર. રાઉન્ડ ફિગરમાં 3 ગુણ્યા 10⁸ લઈ લેશો તો જવાબમાં થોડું વેરીએશન આવશે. એટલે આપણે બુક પ્રમાણે જવાબ લાવવો હોય તો c નું મૂલ્ય કેટલું લેવાનું? 3 નહીં, એનું જે ચોક્કસ મૂલ્ય છે, સાચું મૂલ્ય, લગભગ મૂલ્ય 3 કહેવાય, સાચું મૂલ્ય 2.9979 ગુણ્યા 10⁸ થાય. બરોબર. ચલો હવે એક u દળને સમતુલ્ય ઉર્જા, એક u દળને સમતુલ્ય ઉર્જા, અત્યારે આપણે ઉર્જા કયા એકમમાં મેળવીએ છીએ? તો આપણે એની ઉર્જા જૂલમાં મેળવવાની છે, એટલે જૂલમાં ઉર્જા મેળવવી છે. તો શું લખાય? E = mc². ચલો m કેટલો? કિલોગ્રામમાં લખવાનો, mks એકમ. અત્યારે જૂલમાં જવાબ લાવતા હોય એટલે mks માં જવાબ લાવીએ છે, એટલે આને કિલોગ્રામમાં લખવાનું. એટલે 1.6605 ગુણ્યા 10⁻27. અને c કેટલો થાય? તો 2.9979 ગુણ્યા 10⁸. આ c થઈ ગયો. પાછો એનો વર્ગ, એટલે અહીંયા વર્ગ કરો. હવે આની ગણતરી તમે કરશો તો એ ગણતરી તમારી આટલી આવશે. 1.4924 10⁻10 બરોબર. આ જે ઉર્જા છે એ એક u દળને સમતુલ્ય ઉર્જા થઈ અને જૂલમાં જવાબ આવ્યો. હવે આપણે બીજા કયા એકમમાં જવાબ લાવવાનો છે? મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં જવાબ કેટલો થાય? ધ્યાનથી જોજો. તો E બરાબર, હવે આપણે જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરવું છે. જૂલનું ઇલેક્ટ્રોન વોલ્ટ તો E વડે ભાગવું પડે, એટલે આ મૂલ્યને 1.4924 ગુણ્યા 10⁻10. ઇલેક્ટ્રોન વોલ્ટમાં લખીએ તો E વડે ભાગવું પડે, એટલે 1.602. આમાં પણ એવું કર્યું છે. E નું મૂલ્ય આપણે શું લખીએ છીએ? 2 મિનિટ ધ્યાન આપજો. E નું મૂલ્ય આપણે લખીએ જ્યાં E બરાબર, હું અહીંયા લખી દઉં, ધ્યાન આપજો. E નું મૂલ્ય આપણે લખીએ છીએ 1.6 ગુણ્યા 10⁻19 કુલમ. પણ આની અંદર એક્ઝેક્ટ જવાબ લાવવો હોય, મેં તમને આગળ કીધું એ પ્રમાણે, તો આ શું લેવાનું? 602 લેવાનું, 1.602. અને એ ગુણોત્તર તમે લો તો આનો જવાબ આવે છે, ધ્યાન આપજો, 0.9315 અને ગુણ્યા 10⁹ ઇલેક્ટ્રોન વોલ્ટ. આ બેનો ગુણોત્તર લેશો ને તમે 1.4924 અને ભાગ્યા 1.602, એટલે એનો ગુણોત્તર કેટલો આવશે? 0.931.
અને આ કેટલો થશે 10 ની -19 ઘાત ઉપર લઈ લો એટલે +19 +19 માંથી -10 એટલે +9 ઘાત. હવે આપણે જવાબ કેમાં લાવવાનો તો મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. મિલિયન એટલે મેગા તો મિલિયન બે શબ્દ વપરાય એના માટે એટલે 10 ની 6 થાય તો 10 ની 6 અલગ કરો અહીંયા સમજો બરોબર. આમાંથી 10 ની 3 અલગ કરી દો એટલે 10 ની 3 અહીંયા લઈ લો 10 ની 3 ઘાત મતલબ 1000 વડે અહીંયા ગુણી નાખો એટલે આ થાય 931.5 અને 10 ની 6 વધી 3 આની સાથે ગુણી નાખી 10 ની 3 ઘાત અહીંયા ગુણી 10 ની 6 ઘાત અલગ લખી ઇલેક્ટ્રોન વોલ્ટ એટલે આ તમારો જવાબ થાય 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર. તો આ રીતે તમે એક યુ દરને સમતુલ્ય ઊર્જા યાદ રાખવાનું પરમેનન્ટ એક એટોમિક માસ યુનિટ દરને સમતુલ્ય ઊર્જા એ જૂલમાં અને ઇલેક્ટ્રોન વોલ્ટમાં મેળવો. તો આપણે પહેલા કિસ્સામાં મેળવી જૂલમાં, હવે સામાં મેળવી ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે જો આનું લખાય કેવી રીતે ધ્યાનથી યાદ રાખજો. હજુ એક પોઈન્ટ છે તો આ પરથી એક યુ દરને સમતુલ્ય ઊર્જા તો તમે આને શું લખાય mc2 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. ધ્યાનથી જોજો. હવે દર કેટલું લખવાનું aq આ e બરાબર mc2 અને c છેદમાં લાવી દો તો aq બરાબર અહીંયા થાય 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c2. એટલે તમારે u ની જગ્યાએ લખવું હોય સમજો બરોબર. કોઈ રકમની અંદર કોઈ દર u માં આપેલું હોય તમને આવું આ રીતે દર આપી દીધું હોય દર m બરાબર 2u. હવે તમારે આને ઊર્જામાં કન્વર્ટ કરવું હોય એટલે આમાંથી કેટલી ઊર્જા મળે તો સીધું તમારે શું કરવાનું 2 u ની જગ્યાએ શું લખાય તો u ની જગ્યાએ લખાય 931.5 u ની જગ્યાએ મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ अपन c2. હવે જો અહીંયા ઊર્જામાં કન્વર્ટ કરો એટલે અહીંયા mc2 થાય તો અહીંયા c2 થાય. આ m ની કિંમત મૂકી into c2 તો અહીંયા m ની કિંમત into c2 ઉડી જાય એટલે આ ઊર્જામાં કન્વર્ટ થઈ જાય. ટૂંકમાં આ તમે ભૂલી જાવ તમારે એટલું યાદ રાખવાનું કે તમારી પાસે કોઈ દર u માં આપેલું હોય અને તમારે ઊર્જામાં કન્વર્ટ કરવું છે તો આમાંથી કેટલી ઊર્જા મળે તો સીધું શું કરવાનું 931.5 વડે ગુણી નાખવાનું. 2 * 931.5 એટલે તમારી સીધી એ બે યુ દરને સમતુલ્ય ઊર્જા મળી જાય. બરોબર. તો જો તો આ દાખલામાં આપણે શું કર્યું પહેલા જૂલમાં ઊર્જા લાવવા માટે એક યુ દરને કિલોગ્રામમાં લીધું અને c નું મૂલ્ય આપણને ખબર હતી બંને મૂકી દીધા એટલે આપણને જૂલમાં ઊર્જા મળી. પછી ઇલેક્ટ્રોન વોલ્ટમાં લાવવા માટે શું કર્યું e વડે ભાગી નાખ્યું એટલે ઇલેક્ટ્રોન વોલ્ટમાં ઊર્જા આવી ગઈ. અને એક યુ ને સમતુલ્ય ઊર્જા કેવી રીતે લખાય તો કેમની લખી અહીંયા mc2 c2 નીચે આયા અને m ની જગ્યાએ એક યુ લખાય એટલે એક યુ ને સમતુલ્ય ઊર્જા આ રીતે થાય. બરોબર. એના આ રીતે લખી શકાય. હવે જો આ ઉદાહરણનો બીજો ભાગ શું લખ્યું છે 8O16 ની દરક્ષતિ ઓક્સિજનનો ન્યુક્લિયસ હોય એની દરક્ષતિને મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c2 માં દર્શાવો. પછી 8O16 ન્યુક્લિયસના દરનું પ્રાયોગિક મૂલ્ય 15.99053 યુ છે. એટલે આપણે ઓક્સિજનના ન્યુક્લિયસની દર ક્ષતિ આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c2 માં દર્શાવવાની. તો પહેલું કામ શું કરવાનું જો ભાઈ આ બીજો ભાગ પહેલો ભાગ આપણે આગળ જોઈ લીધો 8O16 માં પ્રોટોનની સંખ્યા કેટલી થાય ZX છે ન્યુક્લિયસના રીતે દર્શાવાય તો આ પ્રોટોનની સંખ્યા 8 થઈ. હવે ન્યુટ્રોનની સંખ્યા કેટલી જો પરમાણુ ધરાંક કેટલો થાય પ્રોટોન અને ન્યુટ્રોન બંનેની સંખ્યા ટોટલ પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યા 16 થાય અને ન્યુક્લિયોનની સંખ્યા કેટલી ન્યુટ્રોનની સંખ્યા કેટલી એ માઈનસ છે. પ્રોટોન ન્યુટ્રોનની સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરો એટલે 16 - 8 એટલે 8. બરોબર. ચાલો હવે શું કરવાનું દરક્ષતિ શોધવા માટે ધ્યાન આપજો. દરક્ષતિનું સૂત્ર શું છે પહેલા યાદ રાખો. હું અહીંયા લખી નાખું દરક્ષતિનું સૂત્ર છે ડેલ્ટા m બરાબર
હમણાં જ આપણે આ સૂત્ર લખ્યું છે ZMP વત્તા NMN ઓછા કેપિટલ M. બરોબર, એમાં આ પ્રોટોનનું કુલ દર છે, આ ન્યુટ્રોનનું કુલ દર છે અને ઓક્સિજનના ન્યુક્લિયસનું પ્રાયોગિક મૂલ્ય એટલે એનું કુલ દર છે, પ્રયોગ પરથી જે મૂલ્ય મળે. તો આમાં જો આપણે આ બધા મૂલ્ય શોધવા પડે. તો જો પહેલું તો ઓક્સિજનના ન્યુક્લિયસનું પ્રાયોગિક મૂલ્ય કેપિટલ M, મતલબ ઓક્સિજનના ન્યુક્લિયસનું કુલ દર એ તમને આપ્યું છે 15.99053. એટલે આ મૂલ્ય છે આપણી પાસે. હવે આ બે બાકી રહ્યા. ZMP, જો Z એટલે આ અને એક પ્રોટોનનું દર થાય MP મતલબ એક પ્રોટોનનું દર એ થાય 1.00727. Z એટલે પ્રોટોનની સંખ્યા અને એક પ્રોટોનનું દર એટલે બધા જેટલા પણ પ્રોટોનો હોય ઓક્સિજનમાં એનું કુલ દર આપણને મળી જાય. અને એ કિંમત તમારી આવશે 8.058 સૌર. આનો ગુણાકાર કરશો એટલે આટલો મળશે. હવે જો આ પણ થઈ ગયું. હવે આ ન્યુટ્રોનનો કુલ દર શોધીએ. એક ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 8. ન્યુટ્રોનનું દર, એક ન્યુટ્રોનનું દર થાય 1.00866. યાદ રાખવાના, એક પ્રોટોનનું દર, એક ન્યુટ્રોનનું દર, આ તમારે પરમેનન્ટ યાદ રાખવાનું છે. એક પ્રોટોનનું દર કેટલું? 1.00727. એક ન્યુટ્રોનનું દર કેટલું? 1.00866. આ મૂલ્ય તમારે પરમેનન્ટ ફિક્સ યાદ રાખવાના છે. અને જો એની સંખ્યા વડે ગુણી નાખો એટલે ન્યુટ્રોનનો ટોટલ દર આપણને મળી. તો ન્યુટ્રોનનો ટોટલ દર કેટલો આવશે? 8.06928 U. તો આપણી પાસે ઓક્સિજન ન્યુક્લિયસનું કુલ દર આવી ગયું, બધા પ્રોટોનનું દર આવી ગયું, બધા ન્યુટ્રોનનું દર આવી ગયું. તો અહીંયા લખી નાખો દર ક્ષતિ ડેલ્ટા M બરાબર, દર ક્ષતિ ડેલ્ટા M બરાબર, ચલો આ કેટલું છે? ZMP એટલે 8.058 સૌર વત્તા બધા ન્યુટ્રોનનું કુલ દર કેટલું? 8.06928. અને એમાંથી ઓક્સિજનના ન્યુક્લિયસનું દર બાદ એટલે 15.99053. હવે આની તમે બાદબાકી કરશો અહીંયા, આ બેનો સરવાળો એમાંથી આ બાદ, તો એ તમે કરશો એટલે આ તમામ દર ક્ષતિ મળશે ડેલ્ટા M 0.13691 U. આ તમને શું મળી? દર ક્ષતિ. હવે આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાના સ્વરૂપમાં દર ક્ષતિને લાવવાની છે. તો જ્યાં 1 U બરાબર શું? 1 U બરાબર 931.5. 1 U દરને ઊર્જામાં કન્વર્ટ કરી તો આવું લખાય 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². આ મેં આગળ વિડિયો થિયરીની અંદર બતાવ્યું છે, બરોબર? આમાં જ છે. 1 U બરાબર કેટલું દર, કેટલી ઊર્જામાં કન્વર્ટ કરે કેટલું થાય? મેં હમણાં જ આ વિડિયોમાં જ બતાવ્યું છે. આના આગળના ભાગમાં R, બરોબર, જે હમણાં પૂછી નાખ્યું, જગ્યા નથી એટલે. તો આ કિંમત અહીંયા મૂકી દો તો દર 0.13691 ગુણ્યા 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². 1 U ની જગ્યાએ આટલું લખાય. અને માટે આ દર ક્ષતિ કેટલી આવે? તો દર ક્ષતિ ડેલ્ટા M બરાબર 127.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². બરોબર? તો આ દર ક્ષતિ આ રીતે શોધી શકાય. હવે જો તમને એવું પૂછ્યું હોય, નોંધ કરી, નોંધ બંધન ઊર્જા કહેવાય. આ દરને સમતુલ્ય ઊર્જા એટલે બંધન ઊર્જા કહેવાય. દર ક્ષતિને સમતુલ્ય ઊર્જા એટલે બંધન ઊર્જા. તો તમારે શું કરવું પડે? બંધન ઊર્જા શોધવી હોય તો આ જે ઊર્જા આવી એને c² વડે ગુણી નાખો. આ ઊર્જાના સ્વરૂપમાં દર છે, દર ક્ષતિ ઊર્જાના સ્વરૂપમાં છે પ્રતિ c². તો 127.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પ્રતિ c². અને ઇન્ટુ c² આપો, c² ઉડી જાય તો તમને જવાબ મળી જાય 127.5
મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. બરોબર? તો આ તમને શું મળ્યું? બંધન ઊર્જા. અને આ શું હતું? તો દર ક્ષતિ. તો આ રીતે આપણે આ દાખલાને ગણી શકીએ. તો બધા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.